નિજધામ ચરિત્ર દર્શન કરીને પુસ્તક છે. જયશ્રી ગોપાલ અંકમાંથી 2005માં બહાર પડ્યું છે. નાનું એવું પુસ્તિકા છે. એમાંથી 25મા પાના નંબર ઉપરથી વાંચીશ. એક શ્લોક આપ્યો છે અને નીચે વ્રજ ભાષામાં ભાવાર્થ છે. જો હે પ્રભુ જાસો भगवत चरणारविंद की प्राप्ति होय है, ऐसी जो प्रेम लक्षणा भक्ति है ताकू छोड़ के केवल ज्ञान की प्राप्ति के लिए जो परिश्रम करे, श्रुति तप आदि और अष्टांग योग के उपस्य करे ताकू केवल परिश्रमनी ही प्राप्ति होवे. એટલે અહીંયા એમ સમજાવે છે કે આ શ્લોકના ભાવાર્થમાં એમ સમજાવે છે કે ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ તો માત્ર પ્રેમથી થાય. ગમે તેટલું તપ કરીએ, પરિશ્રમ કરીએ, દેહને પરિશ્રમ આપીએ, અષ્ટાંગ યોગ કરીએ, ઉપાસના કરીએ તો એનાથી ભગવત પ્રાપ્તિની પણ પરિશ્રમની પ્રાપ્તિ થશે. તાકુ ભક્તિ બિના પ્રેમ નહીં હે, એટલે કે ભક્તિ બિના પ્રેમ નહીં હે, એટલે કે ભક્તિ પ્રેમ વગર નથી. તાકે ઉપસ્ય દ્રષ્ટાંત લખે હે, જો સ્થૂલ તુષ્ય, જો કમોદ એટલે કે કમોદના ફોતરા, ताकू जो मजूरी सो करके खांडे है, याकू तो तुष्य की ही प्राप्ति है, परी तांदुल की नहीं. એટલે કે ફોફા ખાંડવાથી અંદરથી ચોખા નહીં નીકળે, માત્ર ફોફા જ મળશે, એટલે કમોદના ફોતરા જ નીકળશે, અંદરથી ચોખા નહીં નીકળે, કેમ કે ફોફા જ ખાંડીએ છીએ આપણે. આસે આપ શ્રી ब्रह्मा जी ने कही है, तैसे तो प्रेम साधन प्रेम लक्षणा भक्ति पाववेकु आप महाप्रभु जी के मार्ग में शुद्ध भाव सु विस्तार करके सेवा प्रधान बहुत भाव लिखे हैं. और श्री गोपाल लाल जी ने तो सब सेवक के हृदय में ऐसो प्रेम प्रधान स्थापित कियो है, जो अपने गुरु और ईश्वर और उपासना और ध्यान मंत्र सेवा सब अपने ही स्वरूप के विषय भाव बतायो है. એટલે આનું ગુજરાતી આપણને એમ સમજાવે છે કે ગોપાલાલજીએ તો પોતાના ભક્તની અંદર પ્રેમ લક્ષણા ભક્તિનો શુદ્ધ ભાવ એકદમ પ્રસ્થાપિત કરી દીધો છે, પ્રધાનપણે પ્રસ્થાપિત કરી દીધો છે. કેવી રીતે કે ગુરુ પણ પોતે, ઈશ્વર પણ પોતે, ઉપાસના પણ પોતાની, ધ્યાન મંત્ર પણ પોતાનો અને સ્વરૂપ પણ પોતે જ. એટલે બધી રીતે ગોપાલાલજીએ તો બધા પ્રકારેથી પોતાની જ ભક્તિને પોતાની રીતે પ્રેમ ભગવદીના હૃદયમાં, પોતાના સેવકના હૃદયમાં પ્રસ્થાપિત કરી દીધો છે. અરુ શ્રીજી આપું સદૈવ આનંદ સ્વરૂપ હે, એટલે કે પ્રભુ શ્રી ગોપાલાલજી પોતે આનંદ સ્વરૂપ છે. જો દેહ કો વિષય પંચકોશ હે, તામે જો આનંદમય કોશ હે, વામે આપ બિરાજે હે. હવે જો આ થોડું અઘરું છે, એમાં દેહના 5 કોષ કીધા છે, દેહમાં 5 કોષ છે, એમાં આનંદમયનું જે કોષ છે ને એમાં ઠાકોરજી બિરાજે છે. સો આનંદ અગણિત હે. હવે 5 કોષ કૌંસમાં આપ્યા છે: અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, જ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. આ 5 પ્રકારના શરીરની અંદર કોષ છે અને એમાં આનંદમય કોષમાં ઠાકોરજી બિરાજે છે. અન્નવાળું કોષ, પ્રાણવાળું કોષ, મનવાળું કોષ અને જ્ઞાનવાળું કોષ, અને એમાં નહીં પણ આનંદવાળા કોષમાં ઠાકોરજી બિરાજે છે. જી હા, આપુ શ્રી પુરુષોત્તમ બિરાજતે, તાકો આનંદ ગનવે કો કાહુ કો સામર્થ્ય નહીં હોય. એટલે આટલા બધા આવરણમાંથી આપણા સુધી આનંદ કેવી રીતે પહોંચી શકે? પણ જ્યારે ઠાકોરજી પોતે જ આનંદ સ્વરૂપે બિરાજી જાય તો પછી આપણે આનંદને પણ ગણી ન શકીએ. ક્યોંકि શ્રી પુરુષોત્તમ કો સ્વરૂપ તો અપરિમિતું હૈ, કેમ કે પુરુષોત્તમનું સ્વરૂપ તો અપરિમિત છે. હવે 4 ધર્મ, અર્થ, કામ, મોક્ષ. ધર્મ, गोपाललाल श्री गोपाल जी ने 4 साधन है, वामे कहा है धर्म. सो सत्य धर्म जो अपने इष्ट देव को छोड़कर और को चित्त में न आने, ऐसो दृढ़ भाव प्रेम को लख्यो है. એટલે કે ઠાકોરજી સિવાય બીજા કોઈમાં સત્ય ધર્મ ન લાવે. अर्थ, पुरुषोत्तम को छांड और जो मनोग्रह विषय स्वर्गादिक इंद्र ब्रह्मांड के विषय में रंजन न होय, ए अर्थ.
એટલે કે આપણું अर्थ એ પણ આપણા ઠાકોરજી અર્થે હોવું જોઈએ એમ સમજવાનું છે. काम अपनी स्वदेह सु करके भगवद सेवा में मन आसक्त करवायो है, तासु पंच ज्ञानेन्द्री और पंच कर्मेंद्री और एक मन, सो तो सबको सरदार है. सो ताकू विषय को छोड़ायो और सेवा में अंगीकार करायो. એટલે કર્મ કયું? તો કે મનને સેવામાં પ્રવીણ કરો, સેવામાં અંગીકાર કરાવવું, સેવામાં પ્રવૃત્ત કરાવવું, એ જ કર્મ. આપણામાં એ કર્મ કીધું છે. મોક્ષ मोक्ष तासु अपने स्वभक्त जो निजजन तासु भवाटवी में जो काल के उद्यम सु निवृत्ति कियो है वो मोक्ष. એટલે ઠાકોરજીએ પોતાના સેવકોને 84 લાખ યોનિમાંથી મુક્ત કરાવ્યા છે, એ મોક્ષ. અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય.